જૂનાગઢ જ્યાં ભડકાઉ ભાષણનો વિડિયો વાયરલ થયા બાદ મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે ધરપકડ કરી છે। ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ મુંબઈના ઘાટકોપરથી મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી તેને ગુજરાત લાવી રહી છે। ઘટના 31મી જાન્યુઆરીની છે। જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસન મુક્તિ માટેના કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં વક્તા તરીકે મુંબઈના મૌલાના મુફ્તી સલમાન અઝહરીને બોલાવાયા હતા, જેણે પોતાના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો, જેના ભડકાઉ ભાષણના કેટલાક અંશો તુરંત જ વાયરલ થતા જૂનાગઢ પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આયોજકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મૌલાનાને ઝડપી લેવા તપાસ આદરી હતી। આ વચ્ચે જ રવિવારે સાંજના જૂનાગઢ પોલીસ એટીએસ સાથે મુંબઈ પહોંચી હતી અને મૌલાનાને તેમના જ ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યો। ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશને તેની એન્ટ્રી કરાવી ગુજરાત લાવવાની કવાયત શરૂ કરવામાં આવી। જોકે મૌલાનાને પોલીસે ઉઠાવ્યાની તેમના સમર્થકોને જાણ થતાં જ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો। સ્થાનિક મુંબઈ પોલીસે તેમના સમર્થકોને સમજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, જોકે તમામ નિષ્ફળ રહ્યા હતા। આખરે ભીડને હટાવવા ઘાટકોપર પોલીસે વારંવારની વિનંતી કરી હોવા છતાં લોકો દૂર ન થતા ઘાટકોપર પોલીસે ભીડ પર હળવો લાઠીચાર્જ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો। મોડી રાત્રે ગુજરાત પોલીસ અને એટીએસ મૌલાનાને લઈ ગુજરાત રવાના થઈ ચૂકી છે, તો આજે બપોર સુધીમાં અમદાવાદ આવી જશે। તો અવારનવાર આ પ્રમાણેના વિડીયો વાયરલ થાય છે, અવારનવાર શાંતિ ડહોળવાના પ્રયત્ન કરવામાં આવે છે, અને આવો જ કિસ્સો બન્યો છે જૂનાગઢમાં, જ્યાં મૌલાનાએ ભડકાઉ ભાષણ કર્યું અને શાંતિ ડહોળવાના લોકોને ભડકાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। તો એટીએસ હવે પહોંચી ચૂકી છે અને મૌલાનાને ગુજરાત લાવવામાં આવી ચૂક્યો છે। મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ સંત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં મૌલાનાના ઉશ્કેરણીજનક ભાષણ મુદ્દે દત્તાત્રેય શિખરના મહંતની પ્રતિક્રિયા સામે આવી। મહંતે કહ્યું કે ગુજરાતની ભૂમિ સાધુ સંતોની છે અને ઉશ્કેરણીજનક ભાષણ કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો આ પ્રયત્ન છે, ત્યારે પોલીસ મૌલાના સામે કડક કાર્યવાહી કરે તેવી પણ તેમણે માંગ કરી। હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે, અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો। એટલે તંત્રએ તરત જ આને અટક કરવી જોઈએ। અટક કરીને કાયદાકીય રીતે એને જે સજા થાય એ કરવી જોઈએ, કેમ કે આ સીધો શાંતિ ડહોળવાનો પ્રયાસ આ શહેરના અંદર કરવામાં આવ્યો છે, અને આયોજકોને પણ તરત અટક કરવી જોઈએ અને એને સજા રૂપે એક ઉદાહરણ એવું પેશ કરવું જોઈએ આ ગુજરાત અને જૂનાગઢમાં કે આવી હિંમત કોઈ દિવસ ફરી પાછો કરે નહીં।